टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય મુદ્દા વિશે। અમદાવાદમાં પોશ વિસ્તાર કહેવાતા શેલામાં સંબંધોને લાંછન લગાડતી એક ઘટનાનો કરુણ અંજામ આવ્યો। કાકા અને ભત્રીજીનો સંબંધ આમ તો સ્નેહનો હોય છે, પરંતુ શેલા વિસ્તારમાં એક એવી ઘટના બની જેના કારણે આ સંબંધ તો લજવાયો, સાથે સાથે એક જિંદગીનો પણ અંત આવ્યો। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઇલી સ્ટે નામની હોટેલમાં એક પ્રેમી યુગલે 17મી ડિસેમ્બરના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો। હાથની નસો કાપીને બંને મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો, જેમાં યુવકનું મોત થયું જ્યારે યુવતીનો બચાવ થયો। ઘટનાને લઈ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક રામ ભરવાડ અને યુવતી અમદાવાદના શેલા વિસ્તારના રહેવાસી હતા। બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ પ્રેમના સંબંધમાં તેમનો કાકા ભત્રીજીનો સંબંધ આડે આવતો હતો। તેઓ એક જ સમાજના અને નાતે કાકા ભત્રીજી હતા, જેથી પરિવારની મંજૂરીથી તેમના લગ્ન કોઈ પણ કાળે શક્ય ન હતા। તેમને જિંદગીનો આ પડાવ સૌથી મુશ્કેલ લાગી રહ્યો હતો। આખરે કોઈ રસ્તો ન દેખાતા બંને ઘરેથી ભાગીને સાથે જ મરવાનું નક્કી કર્યું અને રાત્રિના સમયે એરપોર્ટ પાસે આવેલી ડેઇલી સ્ટે હોટલમાં રોકવા માટે ગયા, જેના બીજા દિવસે સવારે યુવક મૃત હાલતમાં મળી આવ્યો, જ્યારે યુવતીના શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। અને બંને વચ્ચે કંઈક પ્રેમ સંબંધ બંધાયો હોય એવી વિગત જાણવા મળેલી, અને જેને લઈ અને બંને એક જ સમાજના હોય ને કંઈક કુટુંબી કાકા ભત્રીજી ને એ રીતનો કંઈક સંબંધ થતો હોય ને બંનેને ખ્યાલ જ હતો કે ભાઈ સમાજ આ વસ્તુ નહીં સ્વીકારે, જેને લઈ અને બંને આ રીતે આ પગલું ભરવાનું વિચારેલું। પહેલાં કે કેનાલમાં જઈને જે પડીને આપઘાત કરી લઈએ, પણ પછી છેલ્લે કેનાલે નહીં જતા અને આ હોટલમાં રોકાયા। રાતે 17મી રાતે 9 વાગે રોકાયેલા અને 18મીએ સવારે 10 વાગે ચેકઆઉટનો ટાઈમ થયો, પણ જે ચેકઆઉટ ટાઈમે હોટલવાળાએ દરવાજો ખખડાયો, એને ફોન કર્યો, જે નંબર રજિસ્ટર નંબર હતો, પરંતુ એ દરવાજો ના ખોલતા છેલ્લે પછી એ લોકોએ 100 નંબરનો કોલ કર્યો અને આપણા એ રીતે જોતા દરવાજો ખોલતા એ બંને લોહીલવાળા હાલતમાં, બંનેની હાથની નસ કાપેલી જણાયેલી અને બેમાંથી એક જે છે જેન્ટ્સ જે છે એ મરણ ગયેલો અને જે છે દીકરી જે છે એને તાત્કાલિક આપણે હોસ્પિટલે લઈ ગયા અને અત્યારે જીવે છે। સગા સંબંધીઓમાં પ્રેમ કરવાની આવી ઘટનાઓ હવે આપણા સમાજની અંદર ખૂબ સામાન્ય બનતી જઈ રહી છે, જેને રોકવી ખૂબ જરૂરી છે, કારણ કે જો આવું ચાલતું રહેશે તો સંબંધોની પવિત્રતા જળવાશે નહીં। આવું ન થાય તે માટે માતા પિતાએ પોતાના દીકરા કે દીકરીને શીખ આપવી પડશે। સમજણા થાય ત્યારથી જ તેમને સંબંધો વિશે માહિતગાર કરવા પડશે, પરંતુ આજકાલ સમસ્યા એ પેદા થઈ છે કે પતિ પત્ની બંને નોકરી કરતા હોય, બાળક કાં તો આયાના સહારે હોય કાં તો એકલું જીવન ગુજારતું હોય, અને તેના કારણે તેને જે સંબંધોનું જ્ઞાન હોવું જોઈએ તે હોતું નથી। બીજી સમાજની નબળાઈ એ છે કે પહેલાં લોકો સાથે રહેતા હતા, જેથી સંબંધોનું મૂલ્ય આપોઆપ સમજાતું, પણ હવે કદાચ એવી પરિસ્થિતિ થઈ છે કે સંબંધીઓના ઘરે આવન જાવન પણ ઓછી થઈ ગઈ છે, અને તેના કારણે દીકરા કે દીકરીઓને એ ખ્યાલ નથી હોતો કે તેઓ એકબીજાના સગામાં છે, અથવા ખ્યાલ હોય તો પણ તેમણે તે સંબંધની કિંમત ખબર નથી હોતી, અને એટલે જ આવી ઘટનાઓ બનતી રહે છે। આશા રાખીએ કે આવી ઘટનાઓ સમાજમાં ન બને અને લોકો આ રીતે મોતને પણ ન ભેટે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।